ગઈકાલથી દરેક જગ્યા પર એક જ વાતની ચર્ચા થઈ રહી છે અને તે છે ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં સરકારે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં આપેલી દારૂની છૂટની. કારણ કે ગિફ્ટ સિટીમાં સત્તાવાર રીતે કામ કરતા કર્મચારી અને અધિકારીઓ માટે દારૂની મંજૂરી અપાઈ છે. વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા અને લિકર પરમિટને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ છૂટછાટ અનુસાર સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ આવી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટલ્સ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂનું સેવન કરી શકશે. લોંગ વિઝન સાથે અને તેમજ અહીંયા આગળ નાણાકીય સંસ્થાઓ આવે અને સાથે આઈટી ક્ષેત્રની કંપનીઓ આવે, બેન્કિંગ ક્ષેત્ર પણ અહીંયા આવે અને ખૂબ બધું આખા દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ બહુ બધી સારી કંપનીઓ અહીંયા આવે, એસ્ટાબ્લિશ થાય. પરંતુ એની લાઈફસ્ટાઈલ જે છે અહીંયા આવીને કામ કરવાવાળા બહારથી જે લોકો છે, આઈટી પ્રોફેશનલ છે, ફિનટેકના લોકો છે, એ બહુ અહીંયા લાઈફસ્ટાઈલ છે. લાઈફસ્ટાઈલ અને ઘણી વખત જ્યારે ટેલેન્ટ બહારથી આવતી હોય એટલે એને સાચવી રાખવું પણ ખૂબ જરૂરી હોય. અને સાથે જ્યારે અહીંયા નાણાકીય વ્યવહાર અને બિઝનેસ માટે લોકો બહારથી રાજ્યમાંથી આવતા હોય, વિદેશમાંથી આવતા હોય એટલે એને અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટેનો આ એક પ્રયત્ન. સરકારના આ નિર્ણય અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ નિવેદન આપ્યું હતું અને સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. હું આવકારું છું, કારણ કે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ વેપાર અને કામકાજો થતા હોય છે, જેના પરિણામે આંતરરાજ્ય અને ઇન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે એઓની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે. એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે, બધું વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય, એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે. ગિફ્ટ સિટીમાં આપેલી દારૂની છૂટના સરકારના નિર્ણયને એક તરફ ભાજપના નેતાઓ અને મંત્રીઓ આવકારી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ સહિત વિપક્ષી નેતાઓ વિરોધ કરી રહ્યા છે. સરકારના આ નિર્ણય અંગે શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી હતી. સિટીમાં નવા વર્ષની ગિફ્ટ એ બી ગાંધીજીના નામે બધેલું ગાંધીનગરના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કંઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું. કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે, ગિફ્ટને બાદ કરો, એ દંભી નીતિ છે, કૃત્રિમ. એટલે છેલ્લે ભલે આ ગિફ્ટથી શરૂઆત કરી, પણ મને ખબર છે ત્યાં સુધી ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢશે સરકાર, એવું હું માનું છું. એકતાનગર નામ આપ્યું છે કે હા, એટલે એસઓયુમાં નર્મદાના કિનારે એવું હું સરકારને આગ્રહ કરીશ કે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને સરકારના આ નિર્ણયને તગલખી ગણાવ્યો હતો. ગુજરાતની સરકારને સભાન અવસ્થામાં અમે કહેવા માંગીએ છીએ, આ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ છે. વર્ષોથી જે કંપનીઓ સ્થાયી થઈ છે એને ક્યારેય તે આ પ્રશ્ન નડ્યો નથી અને અત્યારે એવી લોભામણી બાબતોમાં એક ક્ષુલ્લક બાબત કે નશાબંધીમાં કાયદામાં થોડીક છૂટછાટ આપવાથી ગિફ્ટ સિટીની અંદર વૈશ્વ બજારમાં જે કંપનીઓ કામ કરે છે, રાજ્યની બહારની કંપનીઓ કામ કરે છે, એ અહીંયા ઉતરી પડશે. આ વાત એક શેખશલીના સપના સેવા બરાબર છે. ગુજરાતી અને ગુજરાતની ભૂમિ એ ક્યારેય સ્વીકારશે નહીં. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ સરકારના આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે અને સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો. ગાંધીજીના ગુજરાતમાં આપણે બંધારણીય રીતે
દારૂબંધીનો કાયદો અમલમાં હોય ત્યારે ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નિંદનીય છે. કોઈ પણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે. ત્યારે હવે ગુજરાતના દારૂડિયાઓને અને બુટલેગરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું એના બદલે ગુજરાતની અંદર જ વ્યવસ્થા મળશે. ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સિટી એ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે, જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે અને તેના વિકાસને પ્રોત્સાહન મળે તે માટે સરકારે આ નિર્ણય કર્યો છે. પરંતુ આ નિર્ણયથી ધંધા રોજગાર વધશે કે કેમ તે જોવું રહ્યું.